જો મિત્રો કોકરાણી ખાવા બી ખાઈ લીધું જો બોલા ચીજ અમે હા હા ચીજ અમને પર બગલા જેવો વ્યવહાર કરી પેલા કહેવતમાં કીધી હે કે ગટમાં માળાની બગલમાં છુરી પેલા રામ ગોતી ચોરો મળી એમ હે બસ. હેલો મિત્રો, ના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો આજે સવારમાં 2-4 દિવસથી તો માઠ્યું હતું ફૂલ, તો કોઈ કોમ પર નહોતું શું ને ખેતરોમાં પર ઘણું બગડી ગયું. પર આપણે જુઓ ભગવાનને પર તાપી હાળ ઊભી છે, તો આજે જઈએ અહીં. આજે કમ્પ્લીટ સૂર્યની કિરણ પર મારા પર પડે જુઓ તો તેજ આવે. તો આપણે જઈએ અહીં આજે ડોગર વાટવા ને આપણી દેશી ભાષામાં ગમડામાં હાળ વાટવા. એટલે હાટવા આપણે જઈએ હાળ વાટવા ને આ જુઓ આમાં હું લીધું મેં ખબર હે, એક દહીં લીધી. જેમ કે વાડી દીવા કરો તો નહીં કોમ આવે, એટલે આ એક દહીં લીધી છે. જેમ કે એના વાડામાં દહીં પલાળી ને દીવું કરી, એટલે મેં કે જીમાં દહીં પલાળી લીધી છે. હવે તો હજી દીવું કરવાનું, ભગવાનનું નામ લી ને કશે વાટો. તો જો મિત્રો આવી જો ચાયડામાં અમે વાટવાઈ ચાલુ કરો જો હળગે ખાસા મનથી હળગાયો હતો એમ હળગે. વાયરો જોર હતી હળગે જો મિત્રો અમે હાળ વાટતો પર હાળ વાટતે એક બલુસ આવે હે હલું એ આવે શેટી આવે હે, પર નજીક આવીને આપણને કેમેરામાં દેખાય હે કથી દેખાતું હોય જોઈએ, જેમ કે આપણે વિડીયો કરીએ ને બસ બતાવે. કેટલું ને સુજા હે. હા સતુર્યુ. જો મિત્રો આપણને તો એરપોર્ટમાં જીની બલુસમાં બેહવાથી મળવાનું. પર જે આજે જો મિત્રો આજે હે શનિવાર, તો શનિવારે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. પર આજે મારું ખૂબ નસીબ જેટલું મોટું, તો તમને બધાની પર દર્શન કરાવું હો ન કરાવું એ પર તમે જોઈ શકો. તો જો મિત્રો ભગવાનની દુઆ હે, તો આજે જુઓ આ હે કે ગુણી જોવા મળી મને જો. તો આજે બધા જે મારો વ્લોગ જોવા ને એને બધાને શનિવારનો દન શાંતિ થકી જાય. એવું કેવું થાય કે શનિવારને દન ગુણી જોવા મળે તો બહુ શુભ દન કહેવાય એમ. તો આજે હું ખુશી થકી ભરાઈ ગઈ, જેમ કે મારે વાડામાઈની મેં દીવો કર્યો તો ભગવાનની એટલી આરાધના સાંભળી લીધી ખુશી કે મને દર્શન પર કરાવી દીધો. તો જુઓ આ કમ્પ્લીટ દેખાય છે જુઓ. તો હર કોઈની મને તો એટલી બધી ખબરથી પર જયપાલના પપ્પા એમ કહે કે શનિવારે જોવા મળે તો આપણને કે આનંદ થાય, જેમ કે શક્તિનો દર્શન થાય એવું કેવું થાય હે. તો જો વિડીયો પર બનાવી દીધો, જયપાલના પપ્પાને આનંદ પર બતાવું. તો જો મિત્રો કોકરાણી ખાવા બી ખાઈ લીધું જુઓ. બોલા ચીજ અમે હા હા ચીજ અમને હજુ હજી પાછી રે જાવટ નાખે છે નહીં નાખે બોડું નિયદર કરે. મારે હરા દો પર ઓણા વાડામાં આવું ને જીભ કાઢે જીભે જીભ કાઢે. તો જો મિત્રો હું તમને કે પાછળ કેમેરો કરીને ઓરિજિનલ બતાવું હો કે. તો જોજો હો જેટલી મોટી હે મારી, જેટલું મસ્ત કિસ્મત આવ્યું ઓય એમ કે આજે ખુશી દન જા મારો વાઢવા આવી. તો આટલા દનનું માઠ્યું હતું, તો માઠ્યું બંધ થઈ જ ગયું ને આ બધા વાઢવા હતા ને તો ઓણને કોઈ નહીં, આટલા આ વાડો વાડ્યો હતો ને તો ઓણને કોઈ નહીં ચાહીએ જોવા નહોતું મળ્યું. પણ મને હે ને આ વાડામાં આવતા આમ દર્શન મળી જો. તો આ જુઓ કેટલી જાડી હે જુઓ, જીપ કાઢે હે જુઓ. આ જુઓ એ કે એની ઓશો ચો જુઓ એ ખબરથી પડતી આપણને, જેમ કે ઓશો ઝીણી આવે પર બે પાસે મોઢો આવે, ઓણા પાસે મોઢું આવે. હા જુઓ. તો જુઓ મિત્રો આપણે જઈએ અમે વાઢવા, જેમ કે એને નહેરીએ તો આપણને દર્શન પરથી જ જો હેડે હમ હે કે નમી લીધું નહીં તો હેડે હે ચેવી હેડે જુઓ. જુઓ જાય હમ હે કે જા હલા બકામો ઓઠે જુઓ હેડતી જાય હે જુઓ. અમે અડ્યો નહીં એટલી હેડી જી કે આપણે અડ્યોવત નહીં તો હે ને ઊભી રહી જોત હેડોત નહીં, પર આપણે નહીં અડીએ ને એટલી હેડી જાય. અમે હે ને હેડતી જાય હોય પેહી જાય
કેમ કે જયપાલ તો એની પોગી વાજ્યું એટલી એ ઘેર હે એટલી જયપાલ વધતો હમણાં બૂમો કરત પર જયપાલથી એટલી મારે સારું ચમકે બૂમો નહીં કરે એટલામાં આપે જા મયપાલ તો આવે નહીં વાડામાં જો એટલે ધીરે ધીરે જાય હજુ જુઓ તો એને પહેજી મૂજું હું અમે વાઢવા તો મિત્રો હવે હવરોનો વાટતો તો અમે વાજ્યા અહીં એક તો 1 વાગે અમે ખાધા વગર આવ્યા તો ચમકે ચા એકલી પીને આવ્યા તો હવે હે કે અમે જઈએ અહીં ઘેર તો ખાવા ખાય ને ફરીથી પાછો આવીએ પણ વાટતે વાટતે ચિંતા શી હે ઉપર તો વાદળું પૂરું સવાઈ ગયું હે તો આ તો પૂરી વાઢીએ કે વઢાઈ એટલી કાઢી લઈએ એમ ટેન્શનમાં હોઈએ પર કોશિશ કરીએ ને હજી 3 વાગ્યા લગન વાઢીએ પછી ગમ પણ લેહાડો અમે ક્યાંથી જવું આટલું બધું થાકી જવાય તો એ તમારે વલોગ ની પડી વલોગ ચાલુ કરીને કે ઘેરથી આવો વિડીયો તો બનાવવો પડે ને થાક લાગ્યો ને તો કેડે લેહાડો અમે નાહી જઈએ હેરો આટલું છે અમે તો આ જો આ હાવ રમવા જ લે હું આટલું આ બધું વાળી નાખીશું આખા દનનો આઈડિયો અહીંયા તાણી વઢાઈ રહ્યું હે જો મિત્રો એવું કોમ હે મારે વાડવો પડે ને વિડીયો બનાવવો પડે ને વલોગ નહીં આવે તો એ મેસેજ આવી છો બેન આજે વલોગ કેમ નહીં આવ્યો આવું કોમ હે મારે જો હું સૌરમ આજે 8 વાગતાની વાડામાં આવી હોત તો કેટલા વાગે ટાઈમ થઈ ગયો છૂટવાનો ટાઈમ થઈ ગયો છૂટવાનો ટાઈમ થઈ ગયો પણ ગોરધણીને લેટ જવું પડે એવું આપણે જઈએ અહીંયા થોડીક વાર હજી આટલી ઓળો ધીરી મેલીને થઈ જાવી એમ ગમ પડે મને વાટ લે તો લેહાડો ખા તો ગાળવા દો હડે તો વટાઈ જાય નાહી જાય ઘેર એમ વેળા થાકો તો જો મિત્રો આ રોઈતું નહીં તાણી હે મસ્ત કરીને રોપ્યું હતું બધા કહેતા અમને ઓહાળ થઈ ગયો પગમ વીતે એમ કરીને મારા ગંદા ને બધા પસાડી ખાઈ જાય ગમે જેવું કામ કરવાનું હોય ને મારે એને તાકાત ભરીને રહેવું પડે તો હમણાં જોવા જેટલો હતો ને બધો નાહી જોઈને તો બી હું વાડામાં હું ચમકે મારે આ ઓળ ઉતારીને જવાની કાલે કોઈ હિસાબી આ ટેમી હાળ નહેરી જવી જોઈએ એટલી તો આજે અડધી વાડી ને અડધી ભેગી કરવાનો પ્લાન હતો મારો પર વાદળું જોઈને હાળ વાડું હું ચમકે થોડુંક ફેદાય એમ લાગે એટલે પાછી વાડું ને વધારે વાદળું નહેર એમ લાગે એટલે પાછી ભેગી કરું છું એમ વિચારું પર પાછું એમ વિચાર કરી લીધો ને કે ભગવાન પર ભરોસું મેળીને આજની રાત 12 ઘંટા ચાડ્યા આમ રવા દઉં પછી કાલે હે ને આટલી એક ઓળ રહે એટલી ઉતારી ને પછી હાથી હું કાઢી લેવું એમ કરીને બેઠી હું તમે આ ઓળ હે ને જે ઉતારીને જો હું આજે કે ઓળ ની ઉતરે એટલા ઘડી તમને ઘેરથી જવા મળે એવું ના જવું પડે નહીં બનાવો જવું પડે બુથે બને એકદમ ખાવાનું લેટ ખાઈ લેવાનું ચાલે કોમ કરો ને એના દન તો તકલીફ પડે લેહાડો જવાય આટલી ઓળ ઉતારા લાગે પછી કાલે તમે આજે આમ નાહી જાવ ને હમણાં આટલું મેરી નાહી જાવ તો કાલે ફેર વાવરમાં 2 ઘંટા આવા મખોટી થાવ તાણી આજે ઓળ લેવા અને અત્યારે આજે ઓળ પૂરી કરીને જાવ તો આ હોય એવી પેલી ઓળ લેવાઈ જા તો આપણે ઝાકળ ભરી આજે હળવડાઈ જાય એટલામાં કમ્પ્લીટ કકડી થાય તાણી આજે ભેગી કરી દે હેડો એટલી તો મદદ કરો આ જો એક માણસ તો આ દાંતડું મેલીને જત હેડવા મળ્યો દાંતડું બાડામાં ગઈ તો બી આ ચીહાળ કહેવાય 2 જણા એ જીહાળ છે એક વાત કો આયા જેવી પર હોબલા જેવી છે જો આ બગલો હે ને કેટલો સુંદર ક્યુટ દેખાય અડીએ તો આપણે અડીએ ને તો ડાક પડ્યો દેખાય હા જો આ ખાવાનું હું ખાઈ એ વિચાર કર્યો તમે આજે આખા દિનનો ટીટલો પાણી ખાઈ તાને હું ખાઈ હે ટીટલો પાણી ખાઈ ટીટલો પાણી ખાઈ એના ટીંડલાની વાત પર એક વાત કહો બગલો ભાઈ જો આજે માણસો છે ને હા અમુક લોકો હા બગલો જેવો જીવન જીવે હે ચીચમ હે ચીચમ તો આ જોવો કે કેટલો સુંદર છે આમ મસ્ત દેખાય છે એકદમ ધોળો ફટ હા ને એના પેટના અંદર શું જાય છે કેટલું ગંદકી જાય છે તો અમુક લોકો છે ને આવું જીવન જીવી જેમ કે આમ ઉપર થકી કમ્પ્લેટ ઉતરાની હાઈ ફાઈન હેવી દેખાય પર બગલા જેવો વ્યવહાર કરી પેલા કહેવતમાં કીધી છે કે ગટમાં માળાની બગલમાં છુરી
રામ ગોતી ચોરો મળી એમ હે બસ આ એમ છે આ તો હું આખા દિનની વાળા બગલન જોઉં ને તારા મારા મગજમાં આવી ગયું સોચ કરું તો આ બગલા જેવું જીવન હે અમુક લોકોનું. ઓય તો જો મિત્રો કોઈ ડેટકું ને હરે ઉંદરું ને હરે કોઈ ગરોળી ને હરે ગમે જેવું ને હરે નીવડા ચાયડામાં એ બધું આ લોકો ખાઈ જાય આ બધો બગલા ને એની તો એટલો ઘોઘડા કરી બેચારો ચોખ્ખે જવા તો બી એને નજર પડી જાય ને તો આપણે અણને પસાડી મેલીએ ને તો બી પેલાને હાઈ પાડી નિવડાને મેલો ને તો આપણને હરી આવે એમ થાય કેમ કે આખું દન હોય ફરી ભલી ગંદુ ખાઈ હું તો એટલે આપણું જીવન છે ને એવું છે જેમ કે આપણને દયા આવે આપણે ગમે જેવું માણસ આપણા આગળ ગમે જેવું થોડુંક આમ બગલાની જેમ ફરતું હોય ને તો બી આપણે દયા કરીને ફરી પડે કેમ કે આપણું જીવન દયાળુ હોય એટલે તો જિંદગીમાં ઘણી બધી વાતો એવી બગલાના જેવી પર આપણે કની કીએ પર જુઓ મિત્રો આજે હે કે પૂરો દન હાળવાઈ દી હે ને હાળ ભેગો બગલા પર ફરી તો એટલી વાત આવી ગઈ તો તમને બગલાની પર વાત જણાવી દીધી હે તો કોઈ ખોટું માં નથી પણ બગલો હકીકતમાં ખરાબ કામ કરી રહ્યો એટલી તો જુઓ મિત્રો આજનો મારો વલોગ હતો જેમ કે હું થાકી જી હું તો થાકી તે તો મારી ગરજી જી હું જેમ કે આપણો સિયો અહીં એટલે આપણે સિયોને ખાવું પડે આપણે ખાવું પડે એટલે ખેતીનું કોમે કરવું પડે ને આ હે ને પેટમાં ખાવાનું હોય ને તો જ આપણે આગળ ગમે જેવું કામ કરીએ જેમ કે ખાવાનું ઘરમાં ખાવાનું નહીં હોય કોઠીમાં દોણા નહીં હોય તો પછી આપણને ચોહું ઉકલે આપ ગમે જેવું કામ કરવાનું એટલે પહેલું તો આપણે ખેતીનું કામ કરવું પડે એના પછી જ આપણે જે કામની શરૂઆત કરીએ એ કરી શકીએ તો જો મિત્રો આજનો મારો વલોગ હતો આ તો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.